જો આજે છે જન્માષ્ટમી અને માધવ જો તૈયાર થઈ ગયો છે, કાનો બની ગયો છે અને માધવને બહુ મજા આવે છે કેમ કે આજ બારે આવે છે વરસાદ. મજા આવે છે ને? જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કેમ કરાય? દુર્વાને રાધા બનવું હતું પણ દુર્વાને આમાં રાધા કેમ બનાવી કેમ કે બહુ જ વરસાદ આવે છે અત્યારે. રવેડીમાં જવું છે ને? રવેડીમાં જવું છે ને? હા. ત્યાં શું જોવું છે તારે? ટ્રેક્ટર. શું જોવું છે તારે ત્યાં? ટ્રેક્ટર. હા હાલ. ક્યાં હાલું? ક્યાં? અહીંયા નીચે. ક્યાં જવું છે અત્યારે? આમ જો માથું તું કેવો ઠંડો ઠંડો થઈ ગયો છો. એને ટ્રેક્ટર જોવા જાઉં કા? ટ્રેક્ટર જોવા છે ને? અને ઠંડી નથી લાગતી. આ ખુલ્લું છે અત્યારે વાતાવરણ. હા તેથી અમે એ જ કહેતા હતા રામનું હતું ને ત્યારે આવું જ હતું. જો દુર્વા વાસળી વગાડે છે. માથું વગાડતા આવડે એટલે એમ કે મને આપ. અને અહીંયા જો આ પહેલી મટુકી ફોડે છે. આવી આખા ભેસાણમાં 11 જગ્યાએ આ રીતે મટુકી ફોડે. જો આ રીતે કોઈ એક જણ ઉપર પગ રાખીને દોયડાને પકડી રાખે અને આ બધું જે બાંધેલું હોય ને એ બધું તોડે અને મટુકી ફોડે. આ રીતે આખા ગામની અંદર રવેડી નીકળશે અને સવારના 7 વાગ્યાથી ચાલુ થઈ હોય તો બપોરના 12 વાગે એ પાછા હવેલીએ પહોંચે કેમ કે હવેલીથી જ નીકળે આ રવેડી. તો જો આ રીતે બધે જ્યાં જ્યાં બધે મેન ચોક હોય ત્યાં બધે પડતા હોય ત્યાં આ રીતે બાંધેલી હોય તો આ રીતે બધી ફોડી નાખશે. અને આ જ્યાં જે બધે બાંધેલું અને બધું શણગારેલું હોય એટલી જગ્યાએ ભગવાનનો જન્મ થતો હોય એટલે આ રીતે બધે શણગારેલું હોય. અને જો તમે જો આ રીતે બધે ઉપર જે કંઈ બધું બાંધેલું હોય એ બધું તોડે અને મટુકી ફોડે. અને હવેલીએથી વહેલા 7 વાગ્યામાં રવેડી ચાલુ થઈ જાય. અને આજે તો અમારા અહીંયા બહુ વરસાદ છે એટલે બધાને થોડીક તકલીફ પડે છે. આ જો બીજી જગ્યાએ આવી ગયા છે. આ રીતે બધે અલગ અલગ રીતે બધે બધું શણગારેલું હોય. હું તમને આખી રવેડીના દર્શન કરાવીશ અને તમે વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે એ બદલ તમારો આભાર અને આગળ પણ આવો જ સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે આગળ જે અમારી શેરી છે ત્યાં પહોંચી ગયા છે અને હવે અહીંયા મટુકી ફોડશે. અહીંયા બહુ સરસ એવું હોય કેમ કે આ બધી આ બાજુ ચારે બાજુ શેરી પડે છે અને વચ્ચે આ જે પીપળો છે ને ત્યાં જ આ બધું શણગારેલું હોય. તો જો અહીંયા આ રીતના ભગવાનને બેસાડેલા છે હિંચકાની અંદર. બે ભગવાનને બેસાડ્યા છે અને જો આ રીતે આ ઉપરથી ટેરેસ ઉપરથી શૂટિંગ લીધેલું છે. અને જો હવે અહીંયા ધીમે ધીમે અહીંયા પહોંચે છે પછી અહીંયા મટુકી ફોડશે. જો અહીંયા આ બધું ઉપર બધું બાંધેલું છે અને બધાય અબીલ ગુલાલથી બધાને નવડાવે છે કેમ કે ભેગો વરસાદ છે. અને જો અહીંયાથી આ રવેડી નીકળી છે અને આ જો અબીલ ગુલાલનો વરસાદ થાય છે. વરસાદે પડે છે ને ભેગો અબીલ ગુલાલનો વરસાદ થાય છે. જો બધા કેટલો અબીલ ગુલાલ છાંટે છે કેમ કે આ શેરીની અંદર રવેડી નીકળે ને ત્યારે કાયદેસર તમને ગોકુળ હોય ને એવું જ લાગે કે તમે ગોકુળની અંદર ભગવાનને જોયા હોય ને એવું લાગે. તો આ રીતની અમારી રવેડી હોય અને વિડીયોને તમે ફૂલ જોજો એટલે તમને જોવાની પણ મજા આવશે. તો અહીંયાથી અબીલ ગુલાલ આ બધા ટેરેસ ઉપર ચડીને છાંટે છે. અને હવે જો આ મટુકીની બાજુમાં આવી ગયા છે અને હવે હમણાં પિરામિડ બનાવીને ઉપર ચડશે કોઈ એક જણ અને પછી મટુકી તોડશે.
કેમ કે આવું જે જગ્યાએ જ્યાં ભગવાનનો જન્મ થતો હોય એ બધી જગ્યા ઉપર બાંધેલી હોય, એટલે એ બધી જગ્યા ઉપર મટુકી ફોડવાની જ હોય. એટલે બધા અલગ અલગ હોય, જે જગ્યાએ હોય એમ બધા અલગ અલગ આ રીતે પિરામિડથી બની અને ઉપર જઈને ફોડે. જો ઉપરથી બધા અબીલ ગુલાલ છાંટે છે. અને જો અહીંયા સુધી આ પહોંચી ગયા ને હવે આને મટુકી ફોડશે. અહીંયા ડબલ હોય, કેમ કે હજી સાંજે જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે મટુકી ફોડવાની બાકી હોય. આ જે રથયાત્રા નીકળે એની આ મટુકી અલગ બાંધેલી હોય. તો જો આ રીતે મટુકી ફોડશે અને જે બધું બાંધેલું હોય એને બધું તોડતા થોડીક વાર લાગે. જો મટુકી ફૂટી ગઈ અને અત્યારે પવન એટલો છે અને વરસાદ એટલો છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. તો આ જો આ બધું તોડી નાખ્યું. અને આ રીતે ચડીને તોડવી એ એક ખૂબી છે, કેમ કે આ રીતે લટકીને જ તોડવી પડે. આમાં તો કોઈ આધાર ન હોય કે તમે આમ ઊભા રહીને ખેંચી શકો. આ રીતે જ તોડવાની હોય. અને છેક આખા ગામની મટુકી આ રીતે જ તોડે. અને અહીંયા અમારા માધવભાઈ જોવે છે, કેમ કે હવે અત્યારે ટ્રેક્ટર પાછા નીકળશે એટલે માધવ તૈયાર થઈ ગયો છે, કેમ કે એને ટ્રેક્ટર ગમે બહુ. તો જો આ બધા ટ્રેક્ટરને એ જોવે છે. અને આ બધાય ટ્રેક્ટર શણગારેલા છે, બહુ 40 જેટલા ટ્રેક્ટર શણગારેલા છે. અને આ બધાયમાં અલગ અલગ હોય, જે બધો શણગારે અલગ હોય. કોઈમાં સાડીનો હોય તો કોઈમાં ઘાસનો હોય, કોઈમાં અલગ લીમડો હોય, એમ બધા અલગ અલગ ટ્રેક્ટર શણગારેલા છે. તો જો હવે આ ત્યાં મટુકી ફૂટી ગઈ એટલે હવે આગળ રવેડી ચાલુ થઈ છે પાછી. અને બધાની અંદર રાધા કૃષ્ણ હોય, કૃષ્ણ હોય એ રીતે હોય. અને અહીંયા જો માધવને બેસાડી દીધો છે. જો અહીંયા એની પાછળ બે મોટા કાના છે અને માધવ એમ કહે છે જો ટ્રેક્ટર. અને આ રીતે બધા અલગ અલગ શણગારેલા હોય. જો આને કેટલું સરસ રીતે શણગારેલું છે. આગળ છે એ એક આપણે નાળિયેરીના પાંદ હોય ને એનું જ બનાવીને એ શણગાર કરેલો છે. અને આ આખું ટ્રેક્ટર નાળિયેરના પાનથી જ શણગારેલું છે. અને અમુક થોડુંક કાપડ છે. આમાં ઠાકોરજી છે. એટલે આ બધા ટ્રેક્ટરની અંદર બધા અલગ અલગ સ્વરૂપ હોય. આમાં સ્વામિનારાયણ છે. અને આને જો કેટલા ઓલા ઘાસના પૂળાથી શણગારેલું છે. તો તમે વિડીયો પૂરો જોજો, જોવાનું ચૂકતા નહીં. અને વચ્ચે સ્ટોપ કરીને પણ ન જોતા, તમે પૂરો વિડીયો જોજો એટલે તમને જોવાની પણ મજા આવશે. અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો. અને હજુ એકવાર કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ થોડોક સપોર્ટ કરજો. તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે પણ હજી થોડાક તમારા સપોર્ટની જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધી શકશું. તો તમારા સપોર્ટની જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો જો આ બધા ટ્રેક્ટર અત્યારે ચાલુ જ છે, કેમ કે બહુ બધા છે એટલે થોડીક વધારે વાર લાગે. જો આને આસોપાલવથી શણગારેલું છે. આમાં પણ એક કૃષ્ણ ભગવાન મુરલીધર પરા કરીને છે ટ્રેક્ટર. એમ બધાના અલગ અલગ નામથી આપેલા હોય. આને પણ જો ઘાસથી શણગારેલું છે. આમાં પણ બે કૃષ્ણ ભગવાન છે. આજે રવેડીની એક રીતે એવી મજા છે કે આટલો વરસાદ છે પણ તોય બધાને એટલો જ ઉત્સાહ છે અને એટલી જ બધા મજા કરે છે, કેમ કે વરસાદની અંદર તો બધાને થોડીક વધારે મજા આવે. આ
આમાં પણ થોડુંક નાનું મોટું છે શણગારેલું. અને માધવને બહુ મજા આવે છે કેમ કે અહીં બધા લાઈનમાં એક હારે ટ્રેક્ટર નીકળે છે એટલે એને જોવાની બહુ મજા આવે કેમ કે એને ટ્રેક્ટર બહુ ગમે. જો આને એકદમ મસ્ત લીમડાથી શણગારેલું છે. આમાં રાધા અને કૃષ્ણ છે. અને અહીંયા માધવ ઊભો ઊભો જોવે છે. જો એને ટ્રેક્ટર આવે એટલે એને બહુ મજા આવે. તો આ રીતની અમારી રવેડી હોય દર વર્ષે અને બધાને બહુ મજા આવે કેમ કે આખા ગામની અંદર ફરે અને બધાને રમવાની ને વધારે મજા આવે. આજે બધાને વરસાદ છે તો એવું નથી લાગતું કે નહીં મજા આવે એમ, પણ વરસાદમાં વધારે બધાને મજા આવે છે. આમાં પણ એક કૃષ્ણ રાધા છે. અને હવે આ છેલ્લું ટ્રેક્ટર છે અહીંયાથી. હવે માધવ ને જિજ્ઞેશ બે અહીંથી નીકળે છે અને પીપળા બાજુ જાય છે કેમ કે ત્યાં માધવ અત્યારે અહીં પાણી છે પણ તો એ જો નીચે હાલે છે. અને અહીંયા જો આ અમારી શેરી છે, અહીંયા ભગવાનનો જન્મ થાય છે એટલે અહીંયા શણગારેલું છે. અને માધવ જો ખુલ્લામાં કૃષ્ણ ભગવાન જેવા માટીમાં હાલે છે ને એમ માધવ ખુલ્લા પગે જ હાલે છે. અને માધવને અહીંયા ભગવાન બેઠા છે ને એ હિંચકામાં બેહવું છે ને એ નીચે નથી બેહવું, એને નીચે બેહાડ્યો છે. જો એ જોવે છે કેવો એને ઓલા હિંચકા પાછળ ભગવાનને બેહાડ્યા છે ને હિંચકાની અંદર બેહવું છે. અને હવે રવેડી આગળ નીકળી ગઈ છે ને હું ને માધવ ઘર બાજુ જાય છે ને માધવ જો પાણી આવે છે ને તો જોઈને કેવી મજા આવે. જો એ પાણીમાં રમે છે જ્યાં જ્યાં પાણી ભરાણું હોય ને અને ખુલ્લા પગે દોડે છે ભગવાનની જેમ. અને હવે માધવ પાછો ઘરે આવી ગયો છે ને હવે પાછા જવાના છે અને બહાર જવું છે એટલે એ કેવા તોફાન કરે છે. હવે ચા પીને જાય છે રવેડીમાં. કેટલા વાગ્યા સુધી છે? બધે આખા ભેસાણમાં જાય, બધે મટુકી ફોડવાની પાછા આવેલી 7 વાગ્યાને ચાલુ થયો તો 5-6 કલાક થઈને કેટલા એમ નહીં કેટલા કાનુડા છે. માધુ વાસળી લઈને જ જાય છો. વાસળી તો એને ભેગી જોઈ, વગાડતા તો આવડતું નથી પણ જોઈ ભેગી જ એમને. હે માધુ તું બાબા જાસ 73 જાસ? હવે બધા પાછા રવેડીમાં થોડીક વાર નાય આવે અને ત્યાં અમે ફ્રી થઈ જાય. પાછા જો આ ગાંધી ચોકમાં આવી ગયા છે અને અહીંયા જો મસ્ત આ ફુગાથી ડેકોરેશન કરેલું છે. બધી જગ્યાએ પોતપોતાએ બધાની રીતે ડેકોરેશન અલગ અલગ રીતે કરેલું હોય. આ ગાંધી ચોકનું છે અને એકદમ સરસ એવું ડેકોરેશન કરેલું છે. અને જો તમે જોઈ શકો વરસાદ પડે છે, તમને થોડોક કેમેરામાં કેચઅપ થાય છે. અને હવે ત્યાંથી પાછા નીકળી ગયા અને અહીંથી આગળની સાઈડ જાય છે. અને બધાને વરસાદમાં નાહવાની પણ બહુ વધારે. તો જો હવે આ સાઈડ પાછા આવી ગયા છે. જ્યાં પેલો ચોક હતો એની આ સાઈડ મટુકી બાંધેલી છે એટલે હવે અહીંયા જો આ લોકો આ રીતે પિરામિડ કરી અને ઉપર મટુકી સુધી પહોંચશે. અને આજુબાજુમાં અગાસી હોય તો એ લોકો આ રીતે જ મટુકી ફોડવા માટે ચડે છે. અને જો બધા અબીલ ગુલાલ છાંટે છે કેમ કે અહીંયા ઉપર આવી રીતે ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે ઘણી બધી બહુ વધારે ઊંચી જ બાંધેલી હોય એટલે.
અને જો ઉપર વાતાવરણ બહુ આમ વાદળા થઈ ગયા છે અને વરસાદે વધારે છે. તો જો ત્યાં સુધી પહોંચી ગયા. હવે આ ફુગાને બધું ફોડશે અને મટુકી ફોડશે. આ રીતે 2-3 મટુકી બાંધેલી હોય એ બધી ફોડવાની હોય. કેમ કે આમાં બહુ ધ્યાન રાખીને ઉપર ચડવાનું હોય, નહીંતર હાથ પણ થોડોક છૂટી જાય તોય નીચે પડી જાય. એટલે કેમ કે ખાલી એક જ દોયડા ઉપર બધું હોય એને એ રીતે જ ધ્યાન રાખીને પકડવું પડે, નહીંતર થોડો કંઈ હાથ છૂટે એટલે નીચે પડી જાય. તો એને જો ત્યાં 3 મટુકી બાંધેલી છે, એ બધી મટુકી ફોડવાની છે. કેમ કે બધી જગ્યાએ 2, 3, 4 જે રીતે જેટલી જગ્યા હોય એટલી બાંધેલી હોય. તો વિડીયો તમે હજુ હું કહું છું કે વિડીયો તમે પૂરો જોજો તો જ તમને જોશો તો વધારે મજા આવશે. અને અમારે તો આ રીતની રવેડી હોય. તમારે તમારા જ્યાંથી પણ જોતા હોય ત્યાં કઈ રીતનું હોય એ કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો. જો આ રીતે હાથે દોયડું પકડીને આ રીતે આગળ જઈને જો હવે આ મટુકી ફોડી. આગળ એક ફોડી નાખીને એક પાછળ હતી. અમુક જગ્યાએ એક હોય, અમુક જગ્યાએ 2-3 હોય, બધી અલગ અલગ હોય. જો એ કેવી રીતે આગળ હાથ પકડીને ચડે છે. કેમ કે આ રીતે ટીંગાઈને મટુકી ફોડવી એ ઘણું મુશ્કેલ લાગતું હોય. તો જો એ બધી મટુકી ફૂટી ગઈ છે અને હવે ત્યાંથી પાછા આગળ આવી ગયા છે. તો હું તમને 5 થી 6 જગ્યાનો જ વિડીયો બતાવી શકું, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જાય એટલા માટે. પણ જેટલું પોસિબલ બને એટલા દર્શન હું તમને જરૂરથી કરાવીશ. તો જો હવે અહીંયા પાછા 5મી જગ્યા ઉપર આવી ગયા છે. કેમ કે આખા ભેસાણની અંદર ફરતા ઘણી બધી વાર લાગે. કેમ કે 11 થી 12 જગ્યા ઉપર બાંધેલી હોય એટલે બધી જગ્યા ઉપર ફરતા ઘણો બધો ટાઈમ નીકળી જાય. અને બધી જગ્યા ઉપર આ રીતે ચડીને ફોડવામાં એટલો ટાઈમ લાગે. જો અહીં પણ એ જ રીતે જો એ કેવી રીતે લટકી જાય છે અને પછી જે બધું બાંધેલું હોય એ તોડે. અને બધાને સાથે વરસાદ આવે છે એટલે વધારે બધાને મજા આવે છે. એટલે હું તમને 4 થી 5 જગ્યાનું જે છે એ બધું બતાવી શકું. વધારે પડતો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે થાય એટલી ટ્રાય કરું છું તમને બતાવવાની. અહીંયા પણ જો મટુકી ફોડી નાખી અને હવે જે બધું બાંધેલું છે એ બધું તોડે છે. અને તમારે ત્યાં કેવી રવેડી હોય એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી એક નાનકડી એવી કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો. તો જો આમાં વચ્ચે એક જગ્યા ઉપર જ મટુકી બાંધેલી છે. જેટલી જગ્યા હોય એ પ્રમાણે મટુકી બાંધેલી હોય. આ જગ્યાએ એક જ છે. તો અમારી રવેડી આ રીતની હતી. અને હવે આગળ હું તમને જેટલું બને એટલું બતાવીશ. અને આ રીતે જ હોય આખા ગામની અંદર જે જગ્યા ઉપર હોય એ જગ્યા ઉપર આ રીતે જ મટુકી એ લોકો ફોડતા જાય અને આખા ગામની અંદર રવેડી નીકળે. અને 8મના દિવસે થોડુંક મોટો ઉત્સવ હોય. કેમ કે આજે ભગવાનનો જન્મ થવાનો છે એટલે એનો કોઈ ઉત્સાહનો પાર જ ન હોય. એટલે
અને આમેય બધાને રવેડીમાં જવાનો વધારે ઉત્સાહ હોય. અને અમારે તો દર વર્ષે આ રીતની જ રવેડી હોય ને આ રીતે જ આ જે બધા મટુકીને બધું ફોડે છે આ રીતનું જ બધું હોય. જો એ ભાઈ કઈ રીતે લટકીને મટુકી તો ફોડી નાખી છે, પણ જે બાંધેલું છે એ બધું થોડું દૂર છે. તો જો એ કઈ રીતે હાલીને દોરડું ખેંચીને પકડીને હાલે છે. અને જો પબ્લિક એટલું છે, આજ આ વાતાવરણ આવું છે તો એ બધાને આમ ઉત્સાહ એટલો છે રવેડીનો. અને એ સાઈડ ડીજે ચાલુ છે અને ત્યાં બધા ડિસ્કો કરે છે. અને આ સાઈડ મટુકી ફૂટે છે. કેમ કે આખા ગામમાં ફરતા ફરતા 12 વાગી જાય. જ્યારે પાછી રિટર્ન હવેલીએ આવે ત્યારે, કેમ કે હવેલીથી ચાલુ થઈ હોય ને હવેલીએ પૂરી થાય 12 વાગે ત્યાં આવી અને રવેડી પૂરી થાય. જો આ બાજુ અહીંયા 2 બાંધેલી છે. જો આ સાઈડે મટુકી છે, એની પેલી સાઈડે છે. એટલે જ્યાં જેટલી જગ્યા હોય એ રીતની મટુકી બધી બાંધેલી હોય અને સાઈડમાં બીજું બધું અલગ અલગ રીતે બાંધેલું હોય. અને જો આ સાઈડ ડીજે ચાલુ છે તો બધા ડિસ્કો કરે છે. અને આ રીતે લટકીને ચડવું એ પણ બહુ મુશ્કેલ છે. કાનુડા એ કાનુડા ખાવા માંડો હા મીઠી મીઠી છે, મીઠી 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 મીઠી. આ જો રવેડી ઘરે આવી ગઈ છે. આમ જો આખા પલળી ગયા છો માધો હોતે. આ કૃષ્ણ કનૈયા ને પીછું ક્યાં ગયો? હા જો જો આમ જો એને તો મજા આવી. જો 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 મજા આવી ગઈ. પૂરી થઈ ગઈ રવેડી. બધાય પલળી ગયા છે. અહીંયા ઓલા છોકરા કેવા હું આમ જો હવે કાનો મમ્મા મમ્મા કરશે. આમ જો જો હાય હાય. માધુને મજા આવી છે ને ટ્રેક્ટર જોઈ. વરસાદ પણ હારો હાર કામ કર્યું. હા હા નાનો નાનો કાનુડો માધો, પણ બધા માધો મોટા જ હોય ને. માધો હું તો હવે વિડીયોનું અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાય બાય.